તો આપ જોઈ રહ્યા છો મામલતદાર ઓફિસમાં છેલ્લા લાંબા સમયથી અત્યારે જ્યારે ચૂંટણીઓ બેન કેટલા પૈસા લેવામાં આવે છે? 200 રૂપિયા તમામ માણસો જેટલા હોય ને બધાને 200 રૂપિયા આ લોકો લે છે. હો ના ખાલી કોઈને માણસ આગળ હોય ન હોય તો પૈસા ક્યાંથી કાઢે? હો એટલે આ લોકો પબ્લિક ને આટલી બધી હેરાન કરે છે. કોઈ ગરીબ માણસ હોય, ગરીબ વર્ગ ના હોય, એ ક્યાંથી પૈસા એટલા બધા કાઢે? કોઈ ગામડામાંથી આવ્યા હોય, કોઈ બીજા હોય, મજૂરી 100 રૂપિયા મજૂરી કરતા હોય ને 200 રૂપિયા બધાને 200 રૂપિયા એના પૈસા બેન ઉઘરાવે છે આ લોકો ઉઘરાવે. 200 ખાલી આ બોલું લખવાના ખાલી ફોર્મ ભરવાના 200 રૂપિયા લઈએ. મારી આગળથી 200 રૂપિયા લીધા છે. તમારી પાસેથી અત્યારે લીધા? કોણે લીધા? આવો અંદર. કોણે લીધા પૈસા? આ ભાઈ 200 રૂપિયા લીધા. મેં 100 ની નોટો આપી છે ભાઈ ને. 200 રૂપિયા કોઈ ગરીબ, હા 200 રૂપિયા કોઈ ગરીબ વર્ગ હોય અત્યારે 100 રૂપિયા દાડી કરીને બિચારા પૂરું કરતા હોય ને આ લોકો બેઠા બેઠા ખુરશી ઉપર 200 રૂપિયા લે એવી યાદ બી નથી એમ કોઈ નાનામાં. સાહેબ તમારી સામે ચોખ્ખા આરોપ લાગી રહ્યા કોઈ વાંધો નહીં, અમે તપાસ કરાવીએ છીએ. જે બને છે 200 રૂપિયા તમારી પાસે લેવાના છે એ અમે તપાસ કરાવેલી છે શું બન્યું છે હકીકતમાં. બરાબર, હા જોરેલી છે. બીજા કેટલા પૈસા લેવામાં આવ્યા તમારી પાસે? મારી આગળથી અત્યારે 200 રૂપિયા લેવામાં આવે ને તમામ જેટલા છે ને પબ્લિક એ બધા 200 રૂપિયા લે તો કેટલા પૈસા થાય એમ? તો એમને ખુરશી ઉપર બેઠા પગાર દેતા નથી, સરકાર પગાર દે છે ને, તો 200 રૂપિયા ઉઘરાવાનું બીજાનું કારણ શું છે? મહેશભાઈ તમે 70 રૂપિયાનો કહો છો, આ બેન છે તે હવે 200 રૂપિયા કહે છે. એટલે સ્ટેમ્પ વેન્ડર જે ફી લે છે એ જ ફી લઈએ છે અને થોડાક ટાઈમથી જ 100 કોણ છે અહીંયા સ્ટેમ્પ વેન્ડર? અત્યારે રજામાં કોઈ હોતો નથી. સ્ટેમ્પ તમે કેના 200 રૂપિયા બેન પાસેથી લીધા? ફોર્મ ભરો એ નથી લીધા. ફોર્મ ભર્યા એના? હજુ તમે પેલા 100 રૂપિયા કીધા અંદર ઓફિસમાં આવીને 70 રૂપિયા ને હવે 200 રૂપિયા તમે સ્વીકારો? અત્યારે સ્ટેમ્પ વેન્ડર જે લે એ જ તે લઈએ છે ફી. અચ્છા, અધિકારીઓને કેટલા પૈસા આપો છો? અધિકારીને કોઈ પણ ને કોઈ પૈસા નહીં. હોમગાર્ડને કેટલા પૈસા આપો? કોઈ પણ નહીં, કાંઈ પૈસા નથી આપતા. સાચું બોલી જાવ. સાચું. તમારી સામે એસીબી માં શા માટે ગુનો દાખલ ન કરવો જોઈએ અધિકારીઓ દ્વારા?